બેસ ને ઘડીક. વાહ બા, તમને ખબર છે જ્યારે હું ઓફિસ જતો હોય તમે પાછળથી ટોકો છો. પણ દીકરા, ઘડીક તો બા પાસે ક્યારેક બેસાય કે નહીં? આખો દિવસ તો તું ઓફિસે હોય, ઘરે હોતો જ નથી. તો તને ક્યારેય એવું ન થાય કે મા પાસે ઘડીક બેસું, બે વાત કરું? મને એવું ન થાય કે મારો દીકરો મને ટાઈમ આપે? જો બા, તમારી પાસે હું બેસવા રહીશ ને તો મારા ઓફિસના તમામ કામ એમને એમ જ પડ્યા રહેશે. પણ 5 મિનિટમાં શું થઈ જાય? બા તમે બેસો, મારે મોડું થાય. બેટા હાલ્યો પપ્પા, આમાં ક્યારના કોકના ફોન આવે છે, ઉપાડો. હા 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 હા, તે વાંધો નહીં, તો આપણે સાંજે મળીએ. હા, હું 6 વાગે ફોન કરું. હા હા. આજકાલ શ્યામને ઓફિસમાં બહુ કામ રહેતું લાગે છે. રાત્રે આવે મોડો અને આવે ને તરત સૂઈ જાય. એટલે કેટલા દિવસથી અમારે બાપ બેટાને મળવાનો સમય નથી મળ્યો. બોલો પપ્પા, તમને તો ખબર જ છે કે કમાવાવાળા ઘરમાં એક જ છે, તો એ પણ ઘરે બેસી રહેશે તો ઘર કેમ ચાલશે? એ વાત બી છે બેટા. અમે નાના હતા ત્યારે કમાતા હતા, પણ અમે અમારા છોકરા કાંઈ એમના મોટા નથી થઈ ગયા, તો પણ અમે અમારા મા બાપને પૂરતો ટાઈમ દેતા હતા. પપ્પા, એ સમય અને આ સમય બી અલગ છે. ત્યારે સમયમાં મોંઘવારી નહોતી અને અત્યારે મોંઘવારી છે. જો ઘરે બેસી રહે ને તો ખાવાને પણ ફાફા પડે. પણ એક કામ કરો, તમે તમારા દીકરાને કહી દો કે આખો દિવસ તમારી પાસે બેસીને ટાઈમ પાસ કરે. ના, એવું નથી હું કહેતો. આ તો ખાલી 5 મિનિટ બેઠો હોય ને તો અમને હળવાશ રહે, એ કહું છું. તમે નવરા હોય તો આખો દિવસ બધા નવરા હોય એવું જરૂરી તો નથી ને પપ્પા? ઉંમર થઈ ગઈ એટલે અમે તો નવરા જ હોઈએ ને, ક્યાં જવાના કે. મારે તમારે કાંઈ મગજમારી નથી કરવી, તમારા દીકરા આવે ને એટલે વાત કરી લો. તમે તો અમારા પાડોશી ખરા કે નહીં? અરે હા. કેમ અહીંયા આટા મારો છો? અરે એમાં એવું હતું, ઘરે બહુ કંટાળો આવતો હતો, તો વિચાર્યું કે ચાલ ને ગાર્ડન માં આવીને થોડોક ટાઈમ પાસ કરું. પણ તમે કેમ અચાનક અહીંયા? એમાં એવું છે ને, જો મારો દીકરો સવારથી ઓફિસે વયો જાય અને વહુ ઘરના કામ કરતી હોય, તો એકલા ટાઈમ જાતો નહોતો. મેં કીધું બાર આટો મારી આવું. આમ જોતા તો આપણા બંનેના હાલ એક સમાન જ છે. તો આપણે એક કામ કરીએ તો, છોકરા તો એના પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે, આપણી જેવા ઘરડા મા બાપને તો કોઈ સમય આપતું નથી, તો આપણે આપણી રીતે આમ ગાર્ડનમાં આટો મારી લઈએ. હા, એટલે હું તમારે ટાઈમ વયો જાય હા, અને મારે ટાઈમ વયો જાય. તો છોકરાઓને બહુ નતો રહી તો કઈ આપણે હવે આટા મારવા નવરા નથી. છોકરાઓ તો આપણી હારે કઈ ટાઈમ કાઢે નહીં. નહીં, આપણે જ આમ આટા મારીએ. આપણે જ આપણું એડજસ્ટ કરવું પડશે. તમને અત્યારે મારી વાઈસ આવે તો આગળ શું થાય? હવે એ તો તમારે જોઈને ચીનમાં બહુ ન ખવાય. માવો ખાતો જ નથી, પણ હું તો વાસ કેમ આવી? તાન છે નથી, હોપારી છે ખાલી. માવો કોઈ દે મેં મોઢામાં નથી નાખ્યો, અવડો મોટો છો. વાત કરો સાચું કોને જોને તમારા હારે બેઠા હોય ને આપણે ટાઈમ સારો હોય જાય. તમને યાદ છે તમે પેલા ઓલો શીરો બનાવીને લાવ્યા હતા? પછી તમને યાદ છે? હા, એ બહુ મસ્ત બનાવ્યો હતો શીરો. પણ હવે કેદી તમે બનાવીને લાવશો એ શીરો? મને શું ખબર, તમને બહુ ભાવ્યો હતો શીરો. હવે આખી બીજી વાર આપણે આ ભેગા થાવું ને પાકો બનાવીને લેતા હોય શીરો. હા, અને આ આખો ડબ્બો ભરીને લાવજો, થોડો નહીં લાવ. ના, થોડી ઓછી. ડાયાબિટીસ નથી ને? નહીં નહીં નહીં, એ તમને આગળ આગળ ખબર પડતી જ જાય. એ તો આમાં આવો ગંધાણો ખબર પડી ગઈ. હા, એ તમે આવજો, બીજું કઈ નહીં. વાંધો નહીં, એક ડબ્બો ભરીને લેતી આવે, તમે ખાઈ લેજો. બનાવવા મને વાર હું લાગે, હવે ઘી નાખી દઈ છે, ખાંડ ઓછી નાખી. તો અને આજકાલ ઘરે સમય કાઢવો ને એને કરતા જો આ ગાર્ડનમાં કેવી મજા આવે. તો ખુલ્લી હવા,
અને તમારી દયા વાત જવા જોઈએ એવી મજા તો. અને આજે આપણે છે ને રોજે મળશું અહીંયા. એવું ન હોય તો આપણે એકબીજાને જેવો ટાઈમ આપણ કહેજો ને, બહુ છોકરા હોય બધું જોવું પડે. પણ કાંઈ નહીં મેસેજ કરજો, એ પ્રમાણે આપણે બધું વર્તન કરીશું. ઓહો, મને તો આજે ખબર પડી કે આ મારા સસરા રોજ મંદિર જવાના બહાને ક્યાં જાય છે. મને તો એમ કે ભક્તિ કરવા જતા હશે, પણ આ તો રોજ તમારા સાસુ સાથે રાસલીલા કરવા જાય છે. અરે ગોપી, આ તું જે બોલે છે ને મને તો સાંભળતા એ શરમ આવે છે, પણ આ લોકોને તો શરમ જેવું કઈ વધ્યું જ નથી. ખબર નહીં રામ રામ આ ઉંમરે શું એને જુવાની ચડી છે. તને ખબર છે સેમ ટુ સેમ આવી જ કઈ સિચ્યુએશન મારા ઘરની છે. મારા સાસુ રોજ સવારે ઉઠીને એક જ વાત બોલે છે કે બેટા હું મંદિરે જાઉં છું. મને પણ એવું થાય છે કે ઠીક છે આ ઉંમરમાં ભગવાનના બે નામ લેશે તો સારું, પણ નહીં, અહીંયા તો કહાની કંઈક અલગ જ છે. પડદાની પાછળ પણ અલગ પિક્ચર ચાલે છે અને આગળ પણ અલગ. ચિંતા થાય છે મને તો ગોપી કે આ સમાજમાં અને બહાર આજુબાજુમાં ખબર પડશે તો આપણી વેલ્યુ શું રહેશે. આનું કંઈક તો કરવું પડશે. એમ પણ ઘરે જઈને હું કેશવની વાત કરું છું, જોઈએ આનું કંઈક તો નિરાકરણ આવશે. અને તું પણ ઘરે જઈને એકવાર વાત કરી જોજો. ચાલ ત્યારે તું ઘરે જવાની કે? હા, હું ઘરે જ જાઉં છું. હું પણ શ્યામને વાત કરું પછી હા ઠીક છે. નિર્ણય લઈએ. ચાલ. આવી ગયા આ બધી ગલીઓ ઉપર ચોકી પહેરા કરીને? તો હવે ઘરમાં નજર નાખો થોડી. કેમ, શું થયું? શું થયું એટલે તમને કાંઈ પડી છે આ ઘરની કે ઘરમાં શું ચાલી રહ્યું છે? એક તો ઓફિસેથી કામ કરીને આવ્યો છું, પાછા તારા નાટક ચાલુ થયા. અચ્છા, એટલે તમે મને કહેશો હવે? અને આ નાટક જે તમે બોલ્યા ને એ નાટક મારા નહીં, નાટક તમારી બાના વધી ગયા છે. થયું શું એ તો કે? અચ્છા, સાંભળવું છે શું થયું? આજે હું બહાર ગયેલી ને ત્યારે માર્કેટમાં મને ગોપી મળેલી. ગોપી શું કહેતી હતી ખબર છે? તમે તો ક્યારેય સાંભળ્યું જ નહીં હોય. બા રોજ મંદિરે જાય છે અને એના સસરાને મળવા જાય છે, ખબર છે? એક તો બાનો ટાટિયો ઘરમાં ટકતો નથી અને ત્યાં એના સસરાનો પણ ટાટિયો ઘરમાં ટકતો નથી. નજર નાખો ઘરમાં શું થાય છે. તું જરાય ચિંતા ના કરતી. એવું લાગે ને તો કાલે બાને મંદિરે નહીં જવા દઈએ. એવું લાગશે તો હું શ્યામને વાત કરું છું અને બધાને અહીંયા બોલાવું છું અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. મારા હિસાબથી આ વાત જ ઠીક રહેશે, કેમ કે ત્યાં શ્યામભાઈ છે કે આ વાતને સમજી શકે અને અહીંયા તમે છો. બેટર છે કે બંને બેસીને આ વાતને સુલઝાવો. ક્યાંક લોચા પડશે તો ન થવાની થશે અને માર્કેટમાં વાતો થશે આપણી વાત અલગ. સાચી વાત છે. શ્યામ, આ તમારા પપ્પાને આટલી ઉંમરે આ બધું કરવાની શું જરૂર પડી? એટલે તું કેવા શું માંગે છે કે મને વાત સરખી રીતના કેને તો કઈક ખબર પડે. એક મિનિટ હો, કેશુનો ફોન છે. હા હા કેશવ જી. શું ના હોય? હે? અચ્છા ઠીક છે. હા હું ત્યાં આવ્યો છું. હા હા ઠીક. તું કે એમ જ છે. હમણાં કેશવનો ફોન હતો, એને પણ એ જ કીધું. પણ બાપુને આ ઉંમરે આ બધું કરવાનું શું સૂચે છે કઈ ખબર નથી પડતી. મને તો લાગે છે કે આ આપણું નાક કપાવશે નક્કી. જરાય શરમ જેવું નથી. પણ કેશવ મને કીધું છે એના ઘરે જવાનું. ત્યાં જઈને પછી સાચી વાતની ખબર પડે. ઠીક છે ચાલ તો આપણે જઈએ. બા, આમ તો તમે કહો છો કે અમારી સાથે બેસતા નથી. અરે બેટા, હું જરાક મંદિરે જતી હતી, હમણાં જઈને આવું. અચ્છા,
એ તો અમને ખબર જ છે કે તમે રોજ મંદિરે જાઓ છો અને ત્યાં જઈને કેવા કામ કરો છો. એટલે આ શું છે બધું બેટા? તમે કંઈક વધારે પડતી પૂજા કરો છો ને આજકાલ, એ અમને ખબર છે એમ. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાબેન, આ તો ઠીક છે, આપણે બંને ત્યાંથી નીકળ્યા અને આ બંનેનો ભાંડો ફૂટી ગયો, નહીતર તો સમાજમાં આપણી થૂ થઈ જાત. આ તમે શું કહો છો અને કહેવા હું માંગો છો? આમ ચોખ્ખા શબ્દોમાં બોલો. એક તો તમે પાપ કરો છો અને એ પાપના ભાગીદાર અમને લોકોને બનાવો છો. મંદિર જવાના બહાને એકબીજાને મળો છો. આ ઉંમરે પ્રેમ પ્રકરણ કરતા તમને શરમ ન આવી? અને તમને તમારા દીકરાઓની પણ કઈ શરમ નથી આવતી? કંઈક તો શરમ કરો. બા 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 શું થયું? ગોપી, મને લાગે છે આ કઈ વધારે તો નથી થયું ને આપણાથી? એક મિનિટ, હું ડોક્ટરને ફોન કરું. અરે નરાધમો, હવે ફોન કરવાથી કોઈ ફાયદો નથી અને એને ઉઠાડવામાં કોઈ ફાયદો નથી. એટલે તમે કહેવા શું માંગો છો? અરે તમારે લીધે તો આજ મારે મારી બેન ખોવી પડી. એટલે તમે કહેવા શું માંગો છો? તમે જે અમારા સંબંધને નામ આપતા હતા ને, એ સંબંધ અમારે ભાઈ બહેનનો સંબંધ હતો. તમારા જેવા છોકરાને અમારા ઘરડા મા બાપ માટે જરાય સમય નથી હોતો, તો સમય અમારે ક્યાં પ્રસાર કરવો? બે ઘડી અમે બહાર બેસીને વાત કરી તો તમારા ગંદા મગજ આવું વિચારી લીધું? અરે શરમ કરો, શરમ. અમારાથી બહુ મોટી ભૂલ થઈ. પ્લીઝ અમને માફ કરી દો. હા પપ્પા, ખરેખર અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અમે તમને સાવ ખોટા સમજી લીધા. હવે આ ઘરમાં હું નહીં રહી શકું. પણ પપ્પા, અમારાથી ગેરસમજણ થઈ ગઈ છે. અમારો કોઈ ઈરાદો એવો નહોતો. તો તમારે મને તો પૂછવું હતું ને. સીધું સમાજમાં ઢંઢેરો મળ્યા પીટવા. હા. હવે હું આ ઘરમાં નહીં રહી શકું. ના પપ્પા, એવું ના કરશો. તમારી વગર અમારું શું થશે? હવે હા, વાત હદ કરતા પણ કંઈક વધારે જ વધી ગઈ એવું નથી લાગતું તને? સાચી વાત છે, આવું તો વિચાર્યું પણ નહોતું. તારી વાત સાચી છે, અજાણતા જ ખરી, પણ આ ભૂલ નહીં પાપ થઈ ગયું છે આપણાથી. કેટલો પવિત્ર સંબંધ હતો અને આપણે તેને સાવ કેવું નામ આપી દીધું. સાચી વાત છે તારી, પણ ભગવાન કરે હવે ઠીક થઈ જાય. અને કેશવ, ડૉક્ટરને ફોન કરો પ્લીઝ, કે ઘરે આવે તો બાની ચેકઅપ કરી લઈ. કઈ નહીં, ચાલો કરીએ. એક મિનિટ, હું ડોક્ટરને ફોન કરું. અરે નરાધમો, હવે ફોન કરવાથી કોઈ ફાયદો નથી અને એને ઉઠાડવામાં કોઈ ફાયદો નથી. એટલે તમે કહેવા શું માંગો છો? તમારી લીધે આજે મારી બેન ખોઈ પડી મારે. અરે તમારા માટે તો આજ મારે બેન ખોઈ પડી. તમે લોકો જે અમારા સંબંધને નામ આપતા હતા, તમારા લીધે. ઓકે, તમારા માટે તો આજે મારે બેન તમારી ખોઈ. લીધે કંટુની એક્શન. તમારા લીધે તો આજ મારે બેન ખોઈ પડી. હું જે પણ હજી તારે તમે જે અમારા પેપર નીચે રાખ, આમાં દેખાય છે. તું પાછળ વઈએ. તમે તો બસ. મગજને મારો વાંક નથી કરતા. એક્શન, આ એડીનો વાંક છે. તો એક્શન. તો સમય અમારે ક્યાં પસાર કરવો? તો સમય અમારે ક્યાં પ્રસાર કરવો? એટલે એવું